ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ. આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીને હું પહોંચી ગયો છું સુરત ને હું રાતે 5 વાગ્યા સુધી ઊઠતો હતો તો આપણે ઘરે પહોંચી ગયા તો ચાલો. તો ગાઈસ આપણે ફાઇનલી મારો સેટઅપ છે એ આપણે હેરખો કરી લઈએ, બધું ધોઈને લાગી તો આપણે હેરખો કરી લઈએ આપણે સેટઅપ મારો. આપણે ફાઇનલી મેં મારો સેટઅપ બનાવી લીધો છે તો તમને બતાડું તો ચાલો. તો કહે આપણે અહીંયા ચિત્ર મૂકેલ છે ભોળા દ્વારા દાનબા બાપુનું. અહીંયા આપણે ચિત્ર છે ને એની નીચે છે ડ્રોઈંગ બુક, આપણે કંઈ છે નહીં એટલે નીચે આપણે ડોલ રાખેલ છે, એની માથે પાટી મૂકેલ છે ને એની ઉપર ઘોડો છે ને આપણે આ બધી ડ્રોઈંગનો સામાન અહીંયા મૂકેલ છે બધો ઘોડો ને આ સેલ્ફી સ્ટિક છે ને અહીંયા ટેબલ થઈ ગઈ છે આપણી પાસે અટાણા એવા. હા, એવી મજબૂરી છે કે આપણે આ બધું રાખવું પડે છે. આમ આપણે જલ્દી આપણે નવું આપણે સેટઅપ કર્યો તો ચાલો. ગાઈસ આપણે ફાઇનલી આપણે હવે નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં હું બનાવેલ છે તો આપણે તમને બતાવીએ તો ચાલો. આવે છે ભાખરી, બટેકાનું શાક ને ચા. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. હું બનાવેલ છે ભાખરી ને ભીંડાનું શાક બનાવેલ છે ને મમરી ચડવાનું બાકી છે ગેસ. તો ચાલો આપણે જમી લઈએ, જમીન પછી આપણે મળીએ. તો ચાલો, મારા પપ્પા આવી ગયા છે રાજસ્થાનથી, બધું ખાઈ લીધું છે ને પોતા લાગી ગયા છે તો આપણે કરી પીજે. તો ચાલો. હેલો ગાઈસ, તો ફાઇનલી હું જાગી ગયો છું ને હું આવી ગયો ધાબે. તમને જોઈ શકો તો આમાં તડકો છે તો આપણે ગાઈસ ને મારો ભાઈ આવ્યો તો કપડાં લેવા, તે કપડાં લઈને જાય છે. તો આપણે હું મારી શેરીમાં આવી ગયો, ઘરે પૂગી ગયો. કાલે છે તો બસમાં તે મેં હોટલમાંથી લીધી હતી મેગી. તો ગાઈસ ને હું જવાનું છું ચોપાટીએ, હું ને મારો નાનો ભાઈ. તો ચાલો આપણે જાય ચોપાટીએ. તો ગાઈસ આપણે ફાઇનલી નીકળી ગયા છે ઘરે. તો આપણે જાય ચોપાટીએ. તો ચાલો. બ્લેક થાર મહિન્દ્રા થાર 4x4. તો ચાલો આપણે જાય છીએ ચોપાટી. તો ચાલો આપણે ચોપાટી જાય તમને બતાડું ચોપાટી. તો ચાલો. તો ગાઈસ આપણે ફાઇનલી મૂકી ગયા છે ચોપાટીએ. તો ચાલો આપણે અંદર જાય ચોપાટીએ તમને બતાડીએ ત્યાં આપણે વિડીયો. ગાઈસ આપણે નવીમાં આવી ગયા છે ત્યાં આપણે એક્સરસાઇઝ આપણે બધી થોડી કરીએ. તો ચાલો. ચાલો ઘરે જઈએ. તો ગાઈસ આપણે ફાઇનલી સોડા પીવા આવી ગયા છે. તો ચાલો આપણે સોડા પીએ કઈ લઈએ કઈ. તો ચાલો. તો ગાઈસ બે ભાઈઓની સોડા આવી ગયા તો ચાલો આપણે સોડા લઈએ. ગાઈસ આપણે સોડા પી લીધી છે તો ચાલો હવે પાછા જાય ઘરે. કેરી મેકી દીધી છે એટલે ડાબો નાખી દીધો, પાકી જાય. પાકવામાં આપણે 5-6 દી લાગીએ કેરી પાકવામાં. તમને બતાડું છું ચાલો. ગાઈસ આ કેરી ડાબો વેચમાં કેરી લગાવી શકતા. હું તો ભૌતિકની મજાક કરતો હતો. ભૌતિક શર્માઈ ગયો. ગાઈસ આપણે મજાક કરતા હતા, ભૌતિક શર્માઈ ગયો છે. હેલો ગાઈસ, તો આપણે ફાઇનલી દેવબતીને મેં કરી નાખ્યા છે ને આપણે આજ બનાવવાનું છે દાલ બાટી. એ પણ રાજસ્થાનની. તો દાલ બાટી આપણે થઈ ગઈ છે કુકરમાં બાટી દાળ. તો હવે બાટી કરવા બાકી છે તો બાટી બને તો એ તમને બતાડું ને બધા તમને બતાડ દાળ બાટી કેવી બની છે. તો ચાલો.
હેલો ગાઈસ, તો ફાઇનલી મારો ભાઈ આવી ગયો છે કામેથી. તો ચાલો દાળ બાટી બને છે, મોજ કરો આપણે. તો ગાઈસ ફાઇનલી અમે દાળ બાટીનો વઘાર કરીએ છીએ. તો ચાલો તમને બતાવીએ. તો ગાઈસ આ થાય છે દાળ બાટીનો વઘાર. પછી દાળ નાખી આમાં મારા મન બનાવું છું દાળ બાટી, રાજસ્થાન દાળ બાટી. દાળ બાટી ને આ મારા નકશા કરે. ખાના છે એ હવે આમાં ડાયરેક્ટ નાખી દઈએ, એટલે વઘાર ડાયરેક્ટ કુકરમાં નાખી દઈએ. તો ગરમા ગરમ દાળ બાટી હાલો ખાવા. તો કે આપણે ફાઇનલી દાળ બાટી શાકીએ. તો દાળ થઈ ગઈ, દાળ શાકીએ રેડી છે ગાઈસ, રેડી છે. ફાઇનલી હવે દાળ થઈ ગઈ છે. હવે ભાખરી બનાવવાની છે. તો બાંધે છે મારા મમ્મી. તો ચાલો ભાખરી બની જાય આગળ તો તમને બતાડું. બસ આપણે ફાઇનલી જમવા બેસી ગયા છે. જમવામાં બનાવેલ છે દાળ બાટી. તો ચાલો તમને બતાડી દો. ચાલો તો ગાઈસ બાટી પેલા દાળ એન્ડ ભાખરી ને છાશ. તો ચાલો આપણે જમીન પાછા મળ્યો. તો ગાઈસ હારે મારો ભાઈ બેસી ગયો છે જે ખાવા. તો ચાલો તો ગાઈસ આપણે ફાઇનલી મેં જમી લીધું છે દાળ બાટી. ને મારા પપ્પાની બધે જમે છે. તો હું आप लोग एंड करूँ ने હું મારી एडिटिंग चालू करूँ. तो आयो बात को ब्लॉग आपको पसंद आएगा तो मेरे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए. जल्दी मिलते हैं नेक्स्ट ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग.